ખેતો નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ. આપણે અત્યારે કોણ ચોખ્ખો રાખે છે, ન જોવું જોઈએ. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા ચારે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠાવળા મતે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું પોતે જ ભગવાન છો. આ મારો અવાજ છે ને એ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ પોતે છે બાપુ. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી. પણ આપણે શું છે કે આપણા જેવો ગોતવી છે, તેમાં મેળ નથી પડતો. હું તો એમ કહું, રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય, એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો? એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, માથે મુગટ હોય તો માની. એવું આવવાનું નથી ને આપણને મળવાનું નથી. આમ દોઢાણું છે. હું તો એમ કહું છું કે એ દીકરીને મુકાયો એ પોતે રામાપીર કહો તો ભલે, ભોળો નાચ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે. એક તમે આખી દુનિયામાં આટા મારો, જો તમારું કામ ન થાય અને તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, નથી લાગતું ભોળિયો ના આવીને કરી ગયો? એવું નથી લાગતું? પણ વિશ્વાસ જેવું, મને એક ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તમે સ્વાટ્યા જાઓ. એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે? મેં કહું પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે? કાન તો કે હા. મેં ક્યાં છે? એ કે આ છે. દેખાય? કે દેખાતો ને. હવે તને તારો કાન ન દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી, તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે એ કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જાશ સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું બાબુ, મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે ને, આપણે બાપુ બહાર જ આટા મારી. હા, આ તમે જો 2 આંખું છે ને,